ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના કિચનવાડી વિસ્તારમાં આવેલ ગધેડા માર્કેટ પાસે મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવેલ છે અને ત્યાં રોજે રોજ કચરો ઠાલવવામાં આવે છે। તેના કારણે ગંદકીનું સામ્રાજ્ય ઊભું થતા આસપાસના વિસ્તારમાં રહેતા નગરજનોના સ્વાસ્થ્ય માટે ગંભીર બાબત કહી શકાય। ત્યારે ગંદકીના સામ્રાજ્યના કારણે અલગ અલગ રોગો અને બીમારી ફેલાતી અટકાવવા માટે તાત્કાલિક ડમ્પિંગ યાર્ડ બંધ કરવા તેમજ ડમ્પિંગ યાર્ડની બાજુમાં પાલિકાની માલિકીના પ્લોટ પર થયેલ બિનઅધિકૃત દબાણ તાત્કાલિક બંધ કરવા સહિતની માંગ સાથે વડોદરા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું। દરરોજ ત્યાં આખા વિસ્તારનો કચરો ભેગો થાય છે। કોર્પોરેશન એની બાજુમાં જ એક્ઝેક્ટ ત્યાંનું શાક માર્કેટ બનાવ્યું। હવે એક જ દિવાલે કચરા પેલું ડમ્પિંગ અને શાક માર્કેટ, કઈ રીતે શાક માર્કેટ ભરાવીને લોકો લેવા જાય? હવે એ શાક માર્કેટની બાજુમાં એક્ઝેક્ટ આ કોર્પોરેશનના પ્લોટો છે। આના ઉપર લોકોએ દબાણ કરીને અને અહીંયા પણ કચરો જ વેચવાનો ધંધો ચાલુ કરી દીધો। એટલે શાક માર્કેટની આજુબાજુ ખાલી કચરો જ હોય તો પછી આ શાક માર્કેટ ભરાય ના, અને એના કારણે કિસ્સાવાળી રોડ પર બી દબાણ થાય। તો કોર્પોરેશને આ ડમ્પિંગ યાર્ડથી દૂર કરવું પડશે, કેમ કે ગીચ વસ્તી છે। ગીચ વસ્તીની વચ્ચોવચ કદી પણ કચરાનો યાર્ડ બનાવાય ના, અને બાજુમાં જે કોર્પોરેશન દ્વારા જે દબાણ જગ્યા પર જે દબાણ થઈ છે દબાણ દૂર કરવામાં આવે એવી રજૂઆત સાથે આપણે વચ્ચે આવ્યા છે। અને વહેલામાં વહેલા તકે આ દૂર કરવામાં આવે, કેમ કે આની રજૂઆત પહેલાં પણ 2 વખત થઈ ચૂકી છે। કોર્પોરેશન ધ્યાન આપતું નહીં, વરસાદનો મોસમ આવે છે અને આસપાસના વિસ્તારના બાળકો બીમાર પડે છે, મલેરિયા જેવી બીમારીઓ ફેલાય છે। તો આના પર ધ્યાન આપીને વહેલા તકે આ દૂર કરે એવી અમારી આશ્વાસન માંગ છે। જલ્દી થાય તો સારું। આવનાર વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારના અંદર કોર્પોરેશન દ્વારા ગધેડા માર્કેટ 4 રસ્તા પર કચરાનું ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે। એ જ ડમ્પિંગ યાર્ડની બાજુમાં કિશનવાડી શાક માર્કેટ બનાવવામાં આવ્યું છે। કોર્પોરેશનમાં બેઠેલા અધિકારીઓ એટલા મૂર્ખા કહેવાય કે કોઈ પણ જગ્યા ઉપર કચરો અને જમણવાર એક સાથે ના રખાય, ત્યારે આ કિશનવાડી 4 રસ્તા પર ડમ્પિંગ યાર્ડ અને શાક માર્કેટ એક સાથે રાખીને મૂર્ખામણી ભર્યું એક પગલું કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યું છે। ત્યારે આજે કમિશનરશ્રીને યુથ કોંગ્રેસ દ્વારા આવેદન આપવામાં આવ્યું અને એ રજૂઆત કરવામાં આવી કે આ જે ડમ્પિંગ યાર્ડ છે એ ગીચ વિસ્તારની વચ્ચે છે, 4 રસ્તા પર છે, જેના કારણે અગલ બગલના જેટલા પણ વિસ્તારના લોકો છે એમને જુદી જુદી બીમારીઓનો સામનો કરવો પડે છે, ગંદકીનું સામ્રાજ્ય વધે છે અને પુષ્કળ પ્રમાણમાં ત્યાં દુર્ગંધ ફેલાય છે। તો તત્કાલ ધોરણે ડમ્પિંગ યાર્ડ દૂર કરવામાં આવે। એ ડમ્પિંગ યાર્ડની જોડે જોડે કોર્પોરેશન અધિકૃત ત્યાં 3 પ્લોટો આવેલા છે, એ પ્લોટ પર દબાણ થયેલા છે અને એ દબાણ પણ કચરાના જ છે। તો એ કચરાના દબાણને પણ દૂર કરવામાં આવે અને કિશનવાડીને સાચા અર્થમાં સ્વચ્છ કિશનવાડી અને સુંદર કિશનવાડી બનાવવાનું સપનું સાકાર કરવામાં આવે એવી માંગ સાથે અમે આજે કમિશનરશ્રીને રજૂઆત કરી છે। પત્ર જ્યારે આપ્યા ત્યારે કમિશનરશ્રી તો ઉપસ્થિત નહોતા। ડેપ્યુટી કમિશનરશ્રીએ અમને એ જે ડિપાર્ટમેન્ટ લાગે એ ડિપાર્ટમેન્ટના અંદર રજૂઆત કરીને ડિપાર્ટમેન્ટ જોડે સંકલન કરીને અને જલ્દથી જલ્દ અમારા રજૂઆતને ધ્યાનમાં લઈ અને પગલાં ભરવાનું આશ્વાસન આપ્યું છે। અમે સામે એમને કીધેલું છે કે આવનાર દિવસોમાં હોળીનું પર્વ આવવાનું છે, એની પહેલા જો આના ઉપર કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ડમ્પિંગ યાર્ડ પર જઈ અને એના કચરાની અમે હોળી કરીને અને એ કચરાને ડમ્પિંગ યાર્ડથી દૂર કરવાનું કાર્ય કરીશું। પવન ગુપ્તા, પ્રમુખ, વડોદરા શહેર યુથ કોંગ્રેસ।